જો આ ગેમ છે એ એક ઉખાણાને લગતી પ્રવૃત્તિ છે જેને આપણે રાઇડલ ટાઈમ કહેશી એન્ડ ગેસ ધ સિટી ઓર સ્ટેટ નેમ. કે આ સાઈડની અંદર જે શબ્દો લખેલા છે એ શબ્દો ઉપરથી તમારે આપણા ભારત દેશના કોઈ પણ રાજ્ય અથવા એના શહેરનું નામ વિચારવાનું છે, અનુમાન કરવાનું છે અને એ તમારે લખવાનું છે. તો પહેલું છે એ વાંચો. શું છે પહેલું? વાંચો. FACE. FACE એટલે ફેસ. ફેસ ઉપરથી વિચારીને કયો. ચાલો એનો જવાબ રાજન લખશે. શું આવશે જવાબ? લખો સુરત. સરસ. તાળી પાડે બધા. સુરત. જો સુરત છે એ આપણા ગુજરાત રાજ્યનું એક મોટું ઔદ્યોગિક શહેર છે અને એ ફેસ છે તો ફેસ ઉપરથી થયું સુરત. સરસ. ચાલો બીજા કોણ આવશે? હવે બીજો શબ્દ છે એ જયદીપ વિચારીને કહેશે. જયદીપ બીજો શબ્દ વાંચો. જરાક જોરથી બોલો. સરસ. ચાલો આન્સર સ્ટેટ. એના ઉપરથી વિચારો કે એ કયું રાજ્ય અથવા કયું શહેર બનશે. ચાલો જયદીપ મને એનો જવાબ આપો કે આન્સર સ્ટેટનો કયું રાજ્ય અથવા શહેર થશે? જોરથી બોલ. ઉત્તર પ્રદેશ. સરસ. ચાલો આજ તાળીઓ પડે. સરસ. ઉત્તર પ્રદેશ લખો એમાં. ત્રીજો એક મિનિટ. ત્રીજો શબ્દ છે વાંચો. ત્રીજો શબ્દ જોરથી આમાં આવશે નહીં. જોરથી. ડુ ડ્રામા. તો ડુ ડ્રામા એટલે તમે કયો શબ્દ વિચારીને કહેશો? કેવું? કર્ણાટક. સરસ. હાલો ડુ ડ્રામા એટલે થશે કર્ણાટક. 3 તાળી પડે. સરસ. લખો કર્ણાટક લખો. હા એમ નહીં આવે. કર્ણાટક અણ આવશે એની માથે રેફ આવશે. ચાલો ત્રીજો શબ્દ વાંચો બેન. કૃષ્ણાબેન વાંચો. કિંગકોટ. તો કિંગકોટનો શું જવાબ આવશે? રાજકોટ. સરસ. હાલો 3 તાળી. રાજકોટ. ચાલો ત્યાર પછીનો શબ્દ આર્યન. આર્યન વાંચશે. કયો શબ્દ છે? સ્નેકલેન્ડ. તો સ્નેકલેન્ડનો જવાબ શું થશે? વિચારો. કયો શબ્દ થશે છોકરાઓ? હમણાં કયો કીધો મેં? નાગાલેન્ડ. લખો નાગાલેન્ડ. ચાલો તેના પછીનો શબ્દ ઇમરાન છે એ વાંચશે. કયો શબ્દ છે? મિસ્ટર સિટી. તો મિસ્ટર સિટી વિશે વિચારીને એક શહેર કે રાજ્ય બોલો. શ્રીનગર. વાહ, વેરી ગુડ. હાલો 3 તાળી પાડે. ચાલો તેના પછીનો શબ્દ ભારતી વાંચશે. બોલો ભારતીભાઈ. સીધું મહારાષ્ટ્ર. એમને ખબર પડી ગઈ. વાહ, તો બહુ હોશિયાર. ગ્રેટ કન્ટ્રી. ગ્રેટ કન્ટ્રીનો શું જવાબ બને? સરસ. લખો. ચાલો તેના પછીનો શબ્દ કોમલબેન વાંચશે. કોમલબેન વાંચો. કયો શબ્દ છે? મેક જ્યુસ. તો મેક જ્યુસ વિશે વિચારીને કયો શહેર ને રાજ્ય બનશે? વેરી ગુડ. બનારસ. ચાલો તાળીઓ પાડો. સરસ. ચાલો તેના પછીનો શબ્દ છે શ્રુતિબેન વાંચો. શ્રુતિબેન વાંચો. કયો શબ્દ છે? સરસ. રોયલ પેલેસ. રોયલ પેલેસનું શું થશે? શું જવાબ બનશે? રાજસ્થાન. સરસ. ચાલો તાળીઓ પાડો. ચાલો તેના પછીનો શબ્દ રાજેશ વાંચશે. રાજેશ વાંચો. તો કયો શબ્દ છે? અનમેરિડ ગર્લ. તો એનો શું જવાબ થશે? વાહ, કન્યાકુમારી. હાલો તાળી પાડે. સરસ. લખો કન્યાકુમારી લખો. ચાલો થેન્ક યુ. સરસ મજાની આજની પ્રવૃત્તિઓ આપણે કરી. તો આના ઉપરથી આપણે ઉખાણા રૂપે નવા નવા શબ્દો, રાજ્ય, ભાષાની અંદર પણ આપણે સરસ મજાની પ્રવૃત્તિઓ કરીને શીખી શકીએ.